સમાચારમાં આગળ જોઈશું તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર આવે સામે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી અંદરની અસલી વસ્તુ સાથે ડુપ્લિકેટની ફેરબદલી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી અમદાવાદ, સુરત અને વડોદરામાં સક્રિય હતી। આરોપીઓ પાર્સલ સાથે છેતરપિંડી કરી નાણાકીય નુકસાન પહોંચાડતા હતા। પોલીસે 20,52,574 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઇન્જેક્શનથી પાર્સલ ખોલતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદ, સુરત, વડોદરામાં ટોળકીઓ સક્રિય રીતે કામ કરતી હતી। પાર્સલમાંથી અસલી વસ્તુ બદલીને ડુપ્લિકેટ મૂકતા હતા। ક્રાઇમ બ્રાન્ચે 20.52 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ત્રણેય શહેરોમાં સક્રિય ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ઇન્જેક્શનથી પાર્સલ ખોલતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પાર્સલ સાથે છેતરપિંડી કરી નાણાકીય નુકસાન પહોંચાડતા હતા। આ ટોળકી અમદાવાદ, સુરત અને વડોદરામાં સક્રિય હતી। આરોપીઓ પાર્સલ સાથે છેતરપિંડી કરી નાણાકીય નુકસાન પહોંચાડતા હતા। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પાર્થ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી પાર્થ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી નકલી વસ્તુમાં ફેરબદલી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે। શું માહિતી વધુ છે? મુખ્યત્વે રાજસ્થાનમાં છે અને એક સુરત છે। આ જે ટોળકી જે છે તે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી જે એપ્લિકેશનો છે તે એપ્લિકેશનો મારફતે ડિલિવરી બોય તરીકેનું કાર્ય કરતા હતા અને તે ડિલિવરી બોયનું કાર્ય કરતી વખતે જે કંઈ પણ પાર્સલ તેમની પાસે આવે તો તે પાર્સલની અંદર જે અસલી વસ્તુ હોય તો તે અસલી વસ્તુને ઇન્જેક્શન જેની અંદર એક કેમિકલનો ઉપયોગ થતો હતો। તેના કેમિકલના ઉપયોગ સાથે ઇન્જેક્શન બનાવવામાં આવતું હતું અને એ ઇન્જેક્શન વડે જે પાર્સલને ખોલી દેતા હતા અને પાર્સલને ખોલ્યા બાદ એની અંદર જે અસલી વસ્તુ હોય તે અસલી વસ્તુની ફેરબદલી નકલી વસ્તુ સાથે કરી દેતા હતા। અને છેલ્લા કેટલા સમયથી આજે 5 લોકો છે તે આખું આજે સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે। અત્યાર સુધી વાત કરવા જોઈએ તો 20 લાખ જેટલી જે રકમનો મુદ્દામાલ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કબજે કર્યું છે। તેની સાથે વાત કરવા જોઈએ તો એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનો ઉપરથી આ જે વ્યક્તિઓ છે અન્ય વ્યક્તિઓ સાથે પણ સંકળાયેલા હતા। હાલ તે મુદ્દા ઉપર હાલ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। પણ ખાસ કરીને ચોંકાવનારી બાબત એ કહી શકાય કે આ લોકો આજે ઇન્જેક્શન બનાવતા હતા તો અત્યાર સુધી કેટલા બધા એવા લોકો છે કે જેમને આ લોકોએ છેતરી પાડ્યો છે। અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે તપાસ એક ક્ષેત્રે પણ આગળ વધારી છે કે હજી કેટલા લોકો જે છેતરાયા છે તેમની પણ હવે ફરિયાદ લઈને તપાસ આગળ વધારવામાં આવશે। જી પાર્થ, જે ટોળકી છે એ કેટલા સમયથી આવી રીતે અસલી વસ્તુને ડુપ્લિકેટમાં તબદીલ કરતા હતા અને એ કયા શહેરો, મેજર સિટી સુરત, અમદાવાદ સામે આવ્યા છે, પરંતુ અન્ય કયા સ્થળોથી એ લોકોનો ટાર્ગેટ સિટીઝ હતા અને બીજી શું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે? વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જે શહેરો જે છે એની અંદર આ જે ટોળકી સક્રિય હતી ત્યાં પણ આપણા જે અમુક જે એમની સાથે સંડોવાયેલા જે સંપર્કમાં હતા અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે 2 આરોપી જે છે હજી પણ ફરાર છે। 5ની ધરપકડ કરવામાં આવી છે પણ 2 જે છે હજી ફરાર છે તેમને પકડવા માટે, તેમને ઝડપી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે। છેલ્લા કેટલા સમયથી આ જે આરોપીઓ આ જે ધંધા સાથે સંકળાયેલા હતા તે તપાસનો વિષય છે। તપાસમાં જે છે તે આગળ હજુ બહાર આવી શકે છે પણ અત્યાર સુધી વાત કરવા જઈએ તો જે મેગા સિટી છે સુરત, વડોદરા સહિતની જે સિટી જે છે શહેરો છે તેની અંદર આજે ટોળકી સક્રિય। જી પાર્થ, ક્રાઇમ બ્રાન્ચે કઈ બાતમીની આધારે આ ટોળકીને છે ઝડપી પાડી છે અને આગળની કાર્યવાહી શું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જો ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર આવી રીતે સમગ્ર
બંધ ચાલુ રહ્યું છે કે જેની અંદર જેમનું 4-5 જે લોકો છે એ જે ઇન્જેક્શનની અંદર કેમિકલ ભરીને પાર્સલ ખોલતા હોય છે. તો સૌથી પહેલાં તો ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મુદ્દે વોચ ગોઠવ્યા બાદ જેમને તપાસ કરવામાં આવી અલગ અલગ ક્ષેત્રમાં જેના કયા રૂપિયા જે ચોરકી જે છે કાર્ય કરી રહી છે, કેટલા લોકો સાથે સંકળાયેલા છે, સમગ્ર મુદ્દે આધારે સૌથી પહેલાં ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી અને વોચ ગોઠવ્યા બાદ જે સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી અને તપાસની અંદર ઘટસ્ફોટ થયો કે આજે 5 આરોપી છે આવી રીતે ઇન્જેક્શનની અંદર કેમિકલ ભરીને આવી રીતે પાર્સલને ખોલે છે, ત્યારબાદ કાઢવામાં આવે છે. સમગ્ર તપાસ ચાલે ને તપાસ બાદ આજે આરોપી ખાસ કરીને ત્યારે આગળ અહીંયા ફૂલ છે એટલે એની અંદર ઘણા બધા જે લોકો જે છે તે 5 ઓનલાઈન ઉપર વસ્તુઓ મંગાવતા હોય છે. નીચે વાત કરવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે કે અરે મેન જે વસ્તુઓ રોડ પર ઉભા છે. જો આવું બનાવ સામે આવે તો ખરેખર એવું કહી શકીએ હા. કે આ જે બનાવ ખૂબ ગંભીર કહી શકાય, કારણ કે હવે જે આધુનિક યુગ છે ને આધુનિક યુગની અંદર લોકો ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય છે ને એની અંદર જો આવી છેતરપિંડી થાય ખરેખર ખૂબ આ ગંભીર બાબત કહેવાય. અને ક્રાઇમ બ્રાન્ચે પણ આ જે બાબતને ગંભીર રીતે લઈને તપાસ આગળ વધારી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ અંગે આગળનો તપાસનો વિષય એ દિશા બાજુ જઈ રહ્યો છે કે હજી કેટલા લોકોને આ લોકો પહેલાં છેતરી ચૂક્યા છે ને આનું આગામી શું પ્લાન હતો ને હજી પણ કેટલા લોકો એવા જે છે કે જે ટોળકી સાથે સંડોવાયેલા છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ હાલ જે તપાસ છે તે આ દિશામાં ચાલી રહી છે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે પાર્સલમાંથી અસલી વસ્તુને નકલીમાં ફેરવનાર ટોળકી આ સક્રિય ગેંગ 5 આરોપી જેની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી છે અને સાથે 20.52 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકી અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં સક્રિય હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી આ ટોળકી હવે સકંજામાં છે.